गाइस गुड मॉर्निंग वेलकम बैक टू माय न्यूअर ब्लॉग आई होप કે આટલો ઠીકો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે ને ગાઈઝ આજ છે ને 31 તારીખ છે સુરતમાં અને ફૂલ આગાહી આપી છે રેડ એલર્ટમાં સુરત છે અને સવારનો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો છે આઈ હોપ કે નિશાણવાળી જગ્યાએ પાણી ન ભરાય કારણ કે સુરતમાં 2-3 વાર આવી પરિસ્થિતિ બની ગઈ છે હવે આ ત્રીજી વાર છે તો આજના બ્લોગમાં બન્યા રહેજો બધી અપડેટ મળશે સુરતની અને બહાર જઈ એકવી છે કે નહીં શું છે આજે જો કે વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલે બહાર જવાનો કંઈ પ્લાન છે નહીં પછી જોશું ચાલો આજનો બ્લોગ સ્ટાર્ટ કરતા પહેલા આપણે સોનલને મળી લઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું હાલે છે સંસારી જીવનમાં કાઈ ન થાતું જો આ રસોઈ તૈયારી કરવા મળવી ને તાને થોડી તબિયત ડાઉન થઈ ગઈ છે કાલે લઈ ગયા તો હોસ્પિટલ લઈને રિશિવભાઈની તબિયત છે ને ભાઈ એકદમ લથડાઈ ગઈ હતી કાલ આજ પાછી જોતા એવું લાગતું નથી કાલ તો દવાખાને લઈ ગયા તો અહીંયા બેઠા અહીંયા ચાલુ હતું હે ને તાવ આવી ગયો તો મેં ફોન એટલે અને ઝાડા જેવું આમે તે થઈ ગયું છે મેં કીધું કાલે બતાવી કીધું કાજલ જ જાત સવારમાં મેં કીધું આજની કાંઈક વરસાદની આગાહી છે કે નહીં અને મેં કીધું કાલ જઈએ પછી વધારે તાવ આવી ગયો ને પછી કાલે બતાવી ગાઈઝ હમણાં છે ને દવાખાનો શૃંખલો ખતમ થતો નથી રિસીવને થઈ ગયું છે સોનલને જે ગળામાં દુખે છે એનું આપણે અપડેટ લઈ લઈ મટી ગયું કે હજી ચાલુ છે ક્યારેક દુખે ક્યારેક પછી હાવ ઓલું થઈ જાય મટી જાય એમ તો એ કેવો દુખાવો દબાવી તો પાછું દુખે એમ ગાઈઝ કોઈ ડોક્ટર હોય જોતા હોય તો કોમેન્ટ કરજો આમ નથી દુખતું ખાય કાંઈ નહીં આમ આંગળીથી દબાવે ને તો એને દુખે બાકી આમ ડોક હલાવે તો નથી દુખતું ને જો આમ કરવી ને એટલે દુખે હોય કરો ચાંદી બાંધી કા પેડી તો તમે લોકો કોમેન્ટમાં સજેસ્ટ કરજો બાકી જો સવારમાં ફેસ સંતરા ખલેલા ને દાડમ લઈને આવી ગયા છે રિસીવ માટે ના પાડી છે એટલે સવારમાં ઉઠીને એને જ કાંઈક ખાવા જોઈએ કે ને એટલે બાકી જો હીરો રેડી થઈ ગયો રિસીવ તે મારી જેવું ટી-શર્ટ કેમ પહેરી લીધું આજ તમારા બેન મેશિંગ થઈ જાય હા રિસીવ મારી જેવું ટી-શર્ટ પહેરી લીધું રિસીવ બધાને ગુડ મોર્નિંગ કે રિસીવ ગુડ મોર્નિંગ કે બધાને જોરથી બોલવાનું જોરથી બોલ રિસીવ ગુડ મોર્નિંગ બોલ ગુડ મોર્નિંગ બોલ નહીં બોલે બોલાવીને ત્યારે ન બોલે બાકી હમણાં રિસીવની રીલ્સુય છે ને ભાઈ વાયરલ જાય છે 25,000 30,000 એકદમ ક્યુટ બોલે એના ઇન્સ્ટાગ્રામમાં નાખવી છે એવું લાગશે ને તો હારવાર હવે આમાંય નાખતો જાય શું કહેવાય યુટ્યુબમાં કા રિસીવની અલગથી યુટ્યુબ ચેનલ બનાવશું હવે ટ્રાય કરીએ છીએ શું કરવું તો આપણે સોનલને પૂછવી શું કરવું છે હમણાં ને થોડોક મોટો થી થવા દે એવું કઈ છે હરખું કઈ બોલે નહીં કઈ એ બોલ હોય તો બોલે ન બોલે નોય બોલે એવું હોય તો આ બાજુ જો બપોરની તૈયારી ચાલુ થઈ ગઈ છે દાળ ભાત અને શાક બાકી તો આપણે તો વરસાદ રહે તો ક્યાંક બહાર જાવ બાકી મમ્મી રેડી થઈ છે શું છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કાંઈ નહીં માથા ધોળી નવરા થઈને કપડા હુકવાની મગજમારી છે ને તમારે તો હુકવી દીધા કપડા જો ભાઈ ઘરમાં ચોમાસામાં કપડા જ્યાં જોવો ત્યાં તોરણિયા બાંધી દીધા છે અને હવે હું સવારનો નાસ્તો કરી લઉં છું ત્યાં ખાખા ખોળીઓ જો બધે ખાખા ખોળા કર્યા રાખે અમારે શું કરશો રિસીવ હા દવા પીવી છે તારે આમ જયારે પાવાની હોય ને તે ભાગે અને દવા પાળી તો મોઢામાંથી થૂ કરી નાખતો તો હા દવા પાળીને કે દયા પીવી છે દવા પીવી છે મારી છે પી લેસ દવા હે? બધી દવા પી હા પી લે બધી રાતે તાવ આવ્યો તો તોય પી લીધી નીંદરમાં તો તોય તો રાતે દવા પાઈ દીધી હતી એટલે ડોઝ આવ્યો ઋષિ મૂકી દે દયા મારી છે ડેડીની છે તારી નથી તારી લઈ આઈ જા તારી લઈ આઈ હા જો ઋષિ મૂકી દે હો ઋષિ એની ગાડીની ખજાનો લઈને બેસી ગયો છે સોફા ઉપર જો કેટલી બધી ગાડીઓ લઈને બેસી ગયો છે અને અડધી તો અહીંયા રખડે છે ઋષિ શું કરશો તું ગાડીને શું કરશો બૂમ કરશો રિસીવને આખો દી સવાર હોય કે રાત હોય એક ગાડી બસ ને ટ્રેનનું જ મગજમાં હાલતું હોય અને હજી નવરાત્રીની વાર છે ને તો જો બધી લેડીઝો છે ને નવરાત્રીની તૈયારીઓ કરવા મળી છે આ બધું મમ્મી રિસીવની નવરાત્રીની તૈયારી કરે છે બહુ મોટી છે એટલે મેં નિરાત રાખી છે હે બહુ મોટી પડશે એટલે નિરાત રાખી જેથી થાય તેદી હજી આમાં આભલા ને બાબલા ને એવું ટાંકવાની છે ને રાખવાના છે. કાશ ને એવું આવશે પણ મહેનત બહુ જાજી છે આમાં મમ્મી એમ તો જાજી ન હોય પણ આપણે ભરવાના હાથમાં ઓછું લેવાય એટલે વાર લાગે મમ્મી કારક ભરે એટલે વાર લાગે છે રિસીવની કોટી ઘણી વાર મેં બતાવી છે જ્યારે મમ્મી લઈને હાથમાં પૂરી થાય ત્યારે બતાવશું મમ્મી એમ કીધું આખી ફાઇનલ થાય ને ત્યારે જ બતાવવાની છે બાકી કોબીનું શાક બનવાનું લાગે છે બપોરે કોબી શાક અને રિસી વાટું ઢોસા રિસી તારે શું ખાવું છે
ઢોસા ઋષિનો ઢોસા ઉપરના બાર અને જો જમવા માટે બધા બેસી ગયા છે અને આ બાજુ પપ્પા આવી ગયા છે. પપ્પા બધે બહાર ગયા હતા તો એને ખબર હશે કેટલું પાણી ભર્યું. જો કે પેલા જેટલો વરસાદ આવ્યો હતો ને એટલો જ નથી આવ્યો તો ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા ને એટલું બધું નથી પણ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. એટલે જો આનાથી વધારે આવે ને તો પછી ઘરે આવવામાં ને એમાં તકલીફ થાય. ગમે ત્યાં ગયા હોય ને ત્યાં એટલે કે બહાર નથી જવાનું હે ને. આજે રજા રાખી આમે સરકારી રજા છે તો આપણે પ્રાઇવેટ રજા. આપણે પ્રાઇવેટ તો બાજુ તો બધા જમવા બેસી ગયા છે અને રિસીવ ટ્રક ઢવડ્યા થશે અવાજ નકરો કરે છે. બપોરના જમવામાં કોબીનું શાક અને રોટલી. 5 વાગી ગયા છે ને આજ છે ને ભાઈ આખો દિવસ ઘરે ને ઘરે હતા. ઓફિસે ગયા નહોતા તો ઘડી કેમ જો ખુઈ જાય તો ફોન જોઈ નાખ્યો ને તો 5 વાગી ગયા. અને ઘડીક થાય ને તો વરસાદ ફાસ્ટ આવે અને ઘડીક ધીમો આવે. જો કે બાકી સુરતમાં વરસાદ બંધ તો રહ્યો જ નથી. અને ભાઈ શું કહેવાય છોકરાઓને મોજ પડી ગઈ આ મહિનામાં. કદાચ શુક્રવારે વરસાદ ચાલુ થાય અને શનિવારની રજા આવે ને સીધું સોમવારે સ્કૂલે જવાનું. એમ નહીં અમે ભણતા ત્યાં આવું કઈ આવતું જ નહીં. વરસાદ પડતો રજા કે એવું કઈ. કોરોના વાળા પછીના જે જનરેશન ભણવા ગયા ને એ લોકોને મોજ પડી ગઈ. બધી વસ્તુ મળે, રજાઓ ને એવું બધું મળ્યું. અમારી વખતે એવું હતું નહીં, જગદારાને રજા ન આપતા. કે એ લોકોને ખબર હતી કે આ લોકો છે ને વરસાદ હોય ને તો સીધા અહીંથી સ્કૂલેથી છોડવી એટલે ઘરે જ પૂગે. જાગરણ ને એવું હતું તોય રજા ન આપતા. જાગરણ ને જયા પાર્વતી નું શીખ નહીં. જાગરણ થી આ છે ને ગાડી પસાડે છે જો. અને ક્યાં હાકી હોય ને એનો નક્કી નથી. વરસાદ આવે ને આવે એવું હોય. જાગરણ વાળાને આ એમ જ હોય. આ સોનલ નું કેવું બધું અલગ અલગ છે. 2 દી પેલા ગુરુ પૂનમ હતી તો કે ગુરુ પૂનમ હોય એટલે વરસાદ આવે ને આવે. તે સાટા આવ્યા પણ વરસાદ કઈ આવ્યો નહીં. પણ આ જાગરણ છે ને સાંજે આવ્યો હતો. હા સાંજે આવ્યો હતો. આપણે દર ગુરુ પૂનમે જાય છે ને વરસાદ હોય. અને આજે સાટા તો છે ને ભાઈ બંધ રહેવાનું નામ નહીં લઈ. તો હું એવું વિચારું છું કે આ જાગરણ વાળાનું શું થાય? આજે જાગરણ હોય ને ઘરમાં કાઢવાનું અને ઘડીક તો પછી બહાર નીકળે જ નહીં લોકો. પછી રેનકોટ પહેરે કે પલળ રેનકોટ પહેરીને જાગરણ કરવા જવાનું છે બધાને. તારે છે કે નહીં જાગરણ? ના ના આપણે કઈ વ્રત રહીશો કે તું રહેતી જ નથી? મોળાકાત જ રહ્યા. એમાં શું કરવાનું હોય? એમાં કઈ 5 દી રહેવાનું હોય. પછી ચોકલેટો ભેગું કરવાની. ઓલા જુવારા વાય હોય ને એને જઈને પછી નહોતું આપણે અહીંયા. પછી નકરી ચોકલેટો ભેગું કરવાની. શું કહેવાય ઉમરા પૂંજીને એને. હા દુકાને તે બહુ જાતા બધાના ઘરે જાતા. હવે કોઈ નથી ક્યાંય. હવે તો કેવું થઈ ગયું, અત્યારની છોકરીઓ ખાલી 5 ઘરના જ ઉમરા પૂંજે. બાકી તો પેલા એવું હતું કે ભાઈ અઢળક ઘરના દુકાને બધે જતા. હવે કોઈ એવું નથી કરતા. હા કે જવા નથી. એ સમયે પેલા બધે દુકાને જાય ને તો કોઈક રૂપિયો આપે ને કોઈક ચોકલેટો આપતા ને એવું કરતા. તો મમ્મી ઉઠી ગયા છે. મમ્મી શું પ્લાન છે? વરસાદ આવ્યો તો શું બનાવવાનો પ્લાન છે? બટેકા વડા બનાવી કે પકોડા બનાવી એવું કાંઈક બનાવી. બટેકા વડા કે પકોડા. બાકી ભાઈ સુરતમાં વરસાદ ગમે એવો આવે. હજી અહીંયા નામ લીધું નથી ને આને ખાવાનું કેમ સાંજે પછી ખૂટી જાય બ્રેડ. આમાં જોઈને ધ્યાન કેમેરામાં જોઈને બોલવાનું. આ લોકો બોલતા જાય પણ ક્યાં જોઈને બોલો તમે? ઈ મને કઈ હા કારણ કે બ્રેડ વાળા દેવાય નહીં. તારે શું પીવું છે? હે ચા લેવડો છો તું? હે રિસીવ ને છે ને ચા બંધ કરી દીધી છે કારણ કે દૂધ પીવાની ના પાડી છે. પણ આ લોકોએ તો છે ને ભાઈ ચા જ બંધ કરી દીધી રિસીવ ની. અત્યારમાં કે મારો ચા દૂધ પીવું છે. હે ચા કે પાણીમાં થોડીક બને, દૂધમાં જ બને. તો એવું ન હોય. સાદુધમાં તો કઈ રીતના તું આપી એને? એને હું આપીશ. હવે દવા પીધી છે કે નહીં? આજ સવારનું એક વાર જ છે થયો છે. અહીંયા સાદુધ નો ટોપિક ઉપડે ને, સાદુધ નો ટોપિક ઉપડે ને એટલે આ રાયડું નાખતો આવી જાય. જો આવી ગયો ને. અને મમ્મી આ બાજુ છે ને ખલેલા ખાવા બેસી ગયા છે. તો મમ્મી આ ખલેલા તમે ધોયા હતા કે નહીં? પેકિંગ હતા એટલે કાઈ નહીં ધોયા. ફૂલા લાવી ને તો ધો. એવું ન હોય, આને ધોઈ નખાય. આમાં પોસું ને એવું ખલેલું હોય કે નહીં?
તો એની ઉપર ઝાડવા ઉપર ઓલા ગરોળા ને બરોળા ને આટા મારતા હોય કે નહીં? પોસા કાંઈ હતા જ નહીં આ રાત ગઈ તો હવે થઈ ગયા તો હું તો એમ કહું લાવીએ ને એટલે એકવાર ધોઈ નાખવાનું. મમ્મી લૂમ લાવે ને ધોવે, આ છૂટા નથી ધોતા, છૂટાય ધોઈ નાખવાના. આમ પેક હતા ને એટલે આમાં કાંઈ હા, જાળીમાં હતા એટલે પછી એમાં ન બેહે, ઝાડ ઉપર ઉગ્યું હોય કે નહીં તે બેહે કે નહીં એટલે ધોવું પડે. મેં એક વિડીયો જોયો હતો કે એમાં ગરોળી છે ને એ ખાતી ગયા બેસી જાય એટલે એ છે ને ફ્રૂટ આપણા હેલ્થ માટે ખાઈ છીએ પણ બધું ધોઈને ખાવાનું. હા એ તો હવે આપણે નેક્સ્ટ ટાઈમ થી ધોઈ નાખજો, હવે બરોબર? season પૂરી થઈ ગઈ હે season પૂરી થઈ ગઈ શું મળ્યું તને? શું મળ્યું? હે દૂધ ચા દૂધ બંધ કરી દીધું તું રિસીવ નું દોઢ દી થતા અત્યારથી કે મને સાદું આપો સાદું. અપાય જ નહીં. ગાયમી ડોક્ટરે દૂધ આપવાની ના પાડી. ચા હોય ને એટલે વાંધો ન હોય ને, ભેગું હોય એટલે. તો જો અને બીજા નંબરમાં ગમે ફ્રૂટ હોય ને એ ધોઈને જ ખાવાની જરૂર. હા, એની ઉપર ઝાડવા ઉપર ગરોળા ને એવું આટા મારતું હોય, એરું મારતા એમને હોય ન ખવાય. એટલે એમનેમ નહીં ખાવાનું. એવો આજ વિડીયો આવ્યો. આ વખતે છે ને ભાઈ શું કહેવાય, ઇન્દ્રદેવ ને સુરત વાળા હું વાંધો પડી ગયો છે ને કઈ નક્કી નથી. સુરત વાળા જેવું હકેલી રહી ને ત્યાં વરસાદની આગાહી આવી જાય, પણ 2-3 વાર તો આવ્યો નહીં. પહેલી વાર તો અચાનક આવી ગયો, પછીની આગાહીમાં એટલો બધો વાંધો કે અમારા ઇલાકામાં નહોતો આવ્યો, બીજા ઇલાકામાં તો વાંધો આવ્યો હતો. હવે આ વખતે હજી કાંઈ કોઈને વાંધો નથી આવ્યો, પણ છે ને 1 તારીખ લગીની રજા આપી દીધી, 31 થી સીધી 1 તારીખ લગીની. તો ફૂલ હાઈ એલર્ટ છે. જ્યારે સરકાર હાઈ એલર્ટ કહે ને તે પપ્પા વરસાદ આવતો નથી, એવું કેમ હશે? અત્યારે હાઈલાઇટ કીધું તો વરસાદ આવ્યો જ નહીં. એટલે જ કહું અત્યારે નથી આવતો. એમ અમુક જગ્યાએ પાણી ભરાઈ ગયો. એમ? આપણા અહીંયા ઊંચાણ છે ને એટલે આપણે લાગે આવતો નથી. બાકી તકલીફ બધે બહુ છે. અમુક હા એવું હોય, અમારા એરિયામાં ઓછો પડતો હોય, બીજા એરિયામાં ત્યાં વધારે પડતો હોય, એવું થઈ કે. તો હજી આપણે બહાર નથી ગયા, તો બહાર જાવું ને ત્યારે જોવું ક્યાં ક્યાં શું પરિસ્થિતિ છે. અને આ બાજુ ચા રેડી થઈ ગઈ છે ભાઈ, મોનસૂનમાં ચા પીને મજા કરીએ, નાસ્તો કરીએ. વાગી ગયા છે સાંજના 6:30 અને સાંજની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. તો ચાલો તમને બતાવું કે સાંજે જમવામાં હું બનાવવાનું છે. બાકી છે ને ભાઈ સુરતમાં એટલો વરસાદ આવ્યો, પણ ગયા વખતે ગમે ત્યાં પાણી ભરાણા હતા ને ક્યાંય એટલે ક્યાંય પ્રોબ્લેમ નથી આવ્યો. અત્યારે અમે બહાર ગયા હતા જે જગ્યાએ પાણી ભરાય છે ને ત્યાં, અને હજી સાંજ લગી તો ક્યાંય ભરાય એવું લાગતું નથી. હવે એવો વરસાદ પડે ને તો ભરાય, બાકી ક્યાંય પ્રોબ્લેમ છે નહીં. એટલે મને નથી લાગતું કે આ વખતે સુરતીઓને કંઈ ટેન્શન લેવાની જરૂર હોય. બાકી જો અહીંયા સાંજે પકોડાનો પ્રોગ્રામ બની ગયો છે અને પકોડા માટેનો બધો સામાન લઈ લીધો છે. તો હું બનાવવાનું છે કહી દે. જો પકોડા બનાવશું, પકોડા બનાવશું પછી ઈ તો ગોટા બનાવશું, ગોટા બનાવશું. અને જો આટલી પટ્ટીના મરચા પડ્યા હતા ને કીધું આટલી છે ને પટ્ટી પણ ઓકે, પટ્ટી થોડીક એવી બનશે ભાઈ, બધાના ભાગ બબે આવશે. વડાપાવ બનાવવા છે. ના ના વડાપાવ નથી બનાવવા, એવું પછી છે. બધું પડ્યું રે. તો આપણે જો આ આદુ મરચીની પેસ્ટ કરી નાખી છે, આદુ મરચીની પેસ્ટ, આ ધાણા ને વરિયાળીનો ધાણા પકોડો વરાણા નાખ્યો છે. વરાળા નહીં વરિયાળી પકોડાનો છે ને પકોડા. special મસાલો એમ નથી, ગોટા ને પકોડાનો એક જ મસાલો કરશું એક આપણે. જ છે, હા એક જ હોય. એવું છે. અગર અલગ કરવો હોય ને તો ઓલામાં તલ નખાય, થોડીક હા શું કહેવાય ખાંડ નખાય. ઈ તો પછી માવો છેલ્લે વધવાનો છે ને પેલા બ્રેડમાં આપણે ભરી લેશું, પછી માવો બસે ને એમાં તલ ને એવું ઓકે, વધે એનું કરવાનું છે. અત્યારે પકોડાનો મસાલો બને છે ગાઈઝ. બ્રેડ જ ભરવાનો ઓકે, બ્રેડ જ ભરવાની છે. તો ભાઈ બ્રેડ બનાવવાની છે તો કેવી બનાવવાની? ચીઝી બનાવવાની છે, ખાદી બનાવવાની છે કે પાલક પનીર? હાસીન શું કહેવાય, ભૂલાઈ ગયું મને. પનીર પકોડા બનાવવા હોત ને તો આમાં ટકડા નાખી દીધા હોત ને પનીરના, તો બની. ચીઝ તો સમજ્યા, પનીરની વાત છે. પનીરની ચીઝ હું સાયકલ તૂટા, તું કાંઈ હાજુ રહેવા દેશો? નકરું ડેડી ને બધું તોડીને બતાય. ક્યાં તૂટ્યું? ક્યાં તૂટ્યું? શિવને સટપટું ખાવાનું એટલું મન થઈ ગયું ને એને તો કાસું પકોડું ઉપાડી લીધું, લઈ લીધું. કાસું દેવાનું નહોતું પણ લઈ લીધું. હે અમ્મી? એને ખાવું છે બીજું. એને ખાવું છે. અને અહીંયા છે ને જો દાદા અને રિશિવ બે છે ને નવું રમવાનું ચાલુ કર્યું છે. પપ્પાએ ગેરેજ ખોલ્યું છે ઘરમાં રિશિવની. હે આ રીચીને અહીંયા આવવામાં હરખી કરી ગયો હલે આ રિશિવ છે ને લઈને આવે, ભટકાવે મારી હારે ને પછી કે તૂટી ગઈ ને એમ કરે. એટલે દાદા રિપેર કરશે અને હવે ભાઈ પોતે આવશે. રિશિવ હું રિપેર કરશો? સાયકલ હું રિપેર કરજો. હે સાયકલ કરશો? રિશિવ જો સાયકલ રિપેર કરે ને હું ખાતો તો તું? પકોડા ને કુકુ એવું કાક કહે છે, કોકો કે એવું કાક. તો જો રિશિવભાઈ સાયકલ રિપેર કરવા આવી ગયા છે. આવડે છે તને બેટા? ઈ ગમે ત્યાં અડાડ છે એમના, ખાલી ફિલિંગ લઈ કે હું ગેરેજ વાળો છું. છે ને ભાઈ પકોડા બનવાનું ચાલુ થઈ ગયું છે ને. ચાલો આ બાજુ હવે થોડાક એવા જ પકોડા બાકી રહી ગયા છે, 2-3. ને આ બાજુ મમ્મીએ તો ગોટા પાડવાનું ચાલુ કરી દીધું છે, બટેકા વડા.
ગરમા ગરમ મોજ પડી જવાની છે અને આ રીતના કાંઈક બનાવ્યા છે. આમાં કાંઈક નવીન હોય તો કહેજો ગોટા હે ને. હા બાકી કડકડિયા પકોડા કઈ રીતના બને ની કોમેન્ટ કરજો. અમે તો ચણાના લોટના બનાવીએ છીએ. હે ચોખાનો લોટ ચડાવે ને એટલે કડકડિયા થાય. ઢોસાની ઘોડે હા ચોખાના લોટના બનાવો ને તો કડકડિયા થાય. મમ્મીનું એમ કેવું છે. અમે ક્યારેય ટ્રાય નથી કરી તો તમે લોકો કહેજો ફૂલ કડકડિયા બનાવો ને તો કયો લોટ વાપરવો પડે. બાકી જો આ ભાઈએ છે ને પટ્ટી એકલાય ઉપાડી લીધી. તમારે ખાવાની કોઈ ને તારી આટું જ બનાવી હતી. તો જો રોહિત આટું પટ્ટી બનાવી હતી, અમારી આટું પકોડા આગાહી આપે ને એમાં આદમીને લોકોને સારું સારું ખાવા મળે છે ને બાયુને હા કામ બાયું આગાહી આપે ને એટલે મસાલો લેવા માર્કેટમાં વહી જાય, દૂધ લઈ આવે, કરિયાણાની વસ્તુ લઈ આવે. કાલે રજા છે સ્કૂલ કોલેજ. કાલે રજા છે એમ કે છે, એ તો ખબર છે. હવે જોઈ છે કાલે વરસાદ આવે છે કે નહીં. બાકી રિસીવ જો શું કરશો તું? વગર જોઈએ જો જો એ 5 વાગ્યાનો આની યાર બથોડા લે છે સાયકલ હારે. સાંજના 8:30 થઈ ગયા છે ને મસ્ત મજાના છે ને જમીન ફ્રી થઈ ગયા છે. અને ગાઈઝ અત્યારે એવું છે કે આવતા વીકમાં છે ને રિસીવનો બર્થડે આવવાનો છે, તો બર્થડેની પ્રિપરેશન કરવાની ચાલુ કરી દીધી છે. પણ આજ વરસાદ છે ને એટલે જવાનું નથી, તો કાલના વ્લોગમાં બતાવશું હું પ્રિપરેશન કરવાની છે, હું છે બધું હે ને. હા ફોટોશૂટ કરવા જવાનું છે. હા એના કપડાની પ્રિપરેશન કરવાની છે. તો અડધી થઈ ગઈ છે અને અડધી બાકી છે. પણ આજ વરસાદ હતો ને એટલે બતાવ્યું નહીં, એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કરીને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. રિસીવ ટાટા કહી દે. હા